નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે 18 મહિનાના મોંઘવારી ભથ્થા વિશે। તેમાં જાન્યુઆરી 2020નું 4% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જૂન 2020નું 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જાન્યુઆરી 2021નું 4% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જૂન 2021નું મોંઘવારી ભથ્થું 2% જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આવી રીતે રાજ્ય સરકારે અંતે જે 18 મહિનાનું કોરોના સમયગાળા દરમિયાનનું જે બાકી એરિયસ 18 મહિના ચૂકવવામાં નહોતું આવ્યું તે અંતે જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ હપ્તા વાઇઝ કેવી રીતે ખાતામાં આવશે અથવા તો રોકડમાં આપવામાં આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો જેઓ લાંબા સમયથી કોરોના સમયગાળા દરમિયાનનું રોકાયેલા મોંઘવારી ભથ્થા ડીઆર અને મોંઘવારી રાહત ડીઆરના બાકી જે નાણાં એરિયસ બાકી રહ્યા હતા તેમને ફરી એકવાર નિરાશા સાંપડી છે। નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19 સમયગાળા દરમિયાન જે 18 મહિનાના બાકી એરિયસ ચૂકવવાની અત્યારે શક્યતા નથી। સરકારના આ નિર્ણયથી અંદાજે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો પ્રભાવિત છે। મિત્રો, શા માટે રોકવામાં આવ્યા હતા ડીએડીઆરના હપ્તાઓ? તો મિત્રો, વર્ષ 2020માં જ્યારે કોરોના મહામારીએ દેશમાં દસ્તક આપી ત્યારે અર્થતંત્ર પર ભારે દબાણ સર્જાયું હતું। આ આર્થિક બોજને પહોંચી વળવા માટે સરકારે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થાના 3 હપ્તાઓ પર રોક લગાવી દીધી હતી। જોકે જુલાઈ 2021થી આ ભથ્થા ફરી શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તે 18 મહિનાનું જે બાકી એરિયસ હજુ સુધી રોકવામાં આવ્યું નથી, એટલે કે જે 18 મહિનાનું બાકી જે હતું તેનો કોઈ હિસાબ હજી સુધી આપવામાં આવ્યો નથી। ત્યારબાદ મિત્રો, નાણાં મંત્રાલયની સ્પષ્ટતા। તો મિત્રો, ખર્ચ વિભાગ દ્વારા 15 એપ્રિલ 2026ના રોજ જારી કરાયેલા પત્રકમાં જણાવ્યું હતું કે જે કોરોના રોગચાળા દરમિયાન સરકારને આરોગ્ય સેવાઓ અને ગરીબ કલ્યાણ યોજનાઓ પર જે અણધાર્યો મોટો ખર્ચ કરવો પડ્યો હતો। મંત્રાલયના જણાવ્યા મુજબ કોવિડ-19ની આર્થિક અસર માત્ર 2020-21 પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેની લાંબા ગાળાની અસરો હજુ પણ અર્થતંત્ર પર વર્તાઈ રહી છે। આ સંજોગોમાં એરિયસનું વિતરણ કરવું સરકાર માટે અવ્યવહારુ છે। મિત્રો, સંરક્ષણ કર્મચારી સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને ટાંકીને એરિયસની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલની નાણાકીય સ્થિતિને પ્રાધાન્ય આપીને આ માંગને નકારી કાઢી છે। છેલ્લા 6 વર્ષથી કર્મચારી સંગઠનો આ હક માટે સતત રજૂઆતો કરી રહ્યા છે। તાજેતરમાં જ પેન્શનરો માટે 2% ડીઆર વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી આશા જાગી હતી કે કદાચ જૂનું એરિયસ પણ મળશે, પરંતુ નાણાં મંત્રાલયના આ તાજા નિર્ણયથી કર્મચારીઓમાં ફરી નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલના તબક્કે સરકારના કડક વલણથી સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં આ બાકી રકમ મળે તેવી સંભાવના ઘણી ઓછી